બનાસકાંઠા જિલ્લામાં મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર અધિકારીની બદલી કરવામાં આવી છે। થરાદ વાવદસ નામી ગોસ્વામી યુવા વિકાસ મંચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ કલેક્ટર થરાદ મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં મોલાસીસ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરનાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીની બદલી રદ કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર નશાબંધી અધિક્ષક કેવી સ્વામીએ બનાસકાંઠામાં મોલાસીસના લાયસન્સ ધરાવતા કેટલાક લોકોની ગેરરીતિઓની ચકાસણી કરી હતી, નોટિસ આપી હતી અને આ મોલાસીસ માફિયાઓએ કાર્યવાહી પરત ખેંચવા દબાણ કર્યું હતું, જેનો અહેવાલ 18 જુલાઈ 2025 રોજ ગુજરાત સમાચાર અખબારમાં પ્રગટ થયો હતો। અધિક્ષક સ્વામીએ દ્યા મર્ચેન્ડાઇઝ એસબી પુરા પાલનપુર અને આશાપુરા કોર્પોરેશન ચંડીસર પાલનપુરની ગંભીર ગેરરીતિઓ બદલ પરવાના સસ્પેન્ડ કર્યા હતા અને આ પછી મોલાસીસ માફિયાઓની ગાંધીનગર નિયામક કચેરી અને સચિવાલય સુધીની મિલીભગતના કારણે સ્વામીને બનાસકાંઠા પાલનપુરનો અધિક્ષકનો ચાર્જ છોડાવી અને ગણદેવી વલસાડ ખાતે બદલી કરી આશરે 500 કિલોમીટર દૂર મૂકી દેવામાં આવ્યા છે। આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે મોલાસીસ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરનાર અધિકારીઓને 500 જેટલા કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે। આ માફિયાઓ ગેરકાયદેસર ગોરખ ધંધા ગાંધીનગર નશાબંધી નિયામક અને નાયબ નિયામક કેતન દેસાઈના આશીર્વાદથી કરી રહ્યા છે। સમાજે માંગ કરી છે કે સ્વામીની બદલી તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમનો ચાર્જ ચાલુ રાખવામાં આવે, સાથે જ મોલાસીસ માફિયાઓ અને નિયામક કચેરીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ। આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ન્યાય નહીં મળે તો સમાજ વધુ મોટી સંખ્યામાં મળીને આગળની રણનીતિ નક્કી કરશે। આજે દસનામ ગોસ્વામી સમાજ યુવક મંડળ વાવ થરાદ દ્વારા અમે મીટિંગનું આયોજન કરેલું હતું। મીટિંગનો વિષય એવો હતો કે અમારા સમાજના નશાબંધી ખાતામાં પાલનપુરમાં કેવી સ્વામી જે ફરજ બજાવે છે એમને મોલાસીસ માફિયાઓ વિરુદ્ધમાં જે કાયદેસર પગલાં ભર્યા હતા તો એમનું ડિરેક્ટરશ્રી દ્વારા ટ્રાન્સફર કરી નાખેલું હતું। ટ્રાન્સફર એમનું વાપી ખાતે કરવામાં આવેલું હતું, તો એના વિરુદ્ધમાં દસનામ ગોસ્વામી સમાજના 100-150 આગેવાનો યુવાનો બધા સાથે મળી મીટિંગમાં અમે નક્કી કરેલું છે કે આપણે થરાદ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને આગામી અમે નાયબ કલેક્ટરશ્રી એમના વિરુદ્ધમાં કોઈ પગલાં નહીં લે તો અમે આગામી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરશું આના બાબતે। જે પ્રકારે નશાબંધી ખાતામાં 1000 કરોડથી વધારાનું ગેરરીતિ થયાનો આક્ષેપ સાથેની મારી અરજી હતી અને એમાં કાર્યવાહી ચાલુ હતી, એટલે આ અધિક્ષકને એમ લાગ્યું કે હું કાર્યવાહી કરું અને ખોટું થઈ રહ્યું છે તો મારી ફરજ બને છે, તો આ કેવી સ્વામી નામના એક બનાસકાંઠાના અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરી। આ વાતની મારી વાતને પુષ્ટિ મળી ગઈ છે કે જ્યારે એ અધિક્ષકે કાર્યવાહી ચાલુ કરીને 2 લોકોને નોટિસ આપી અને એમને તાત્કાલિક અસરથી અધિક્ષકનો ચાર્જ છોડાવી દેવામાં આવે અને 500 કિલોમીટર દૂર એમની બદલી કરી દેવામાં આવી। આ મિસ્ટર સ્વામી નામના જે અધિક્ષક હતા એ ઇન્સ્પેક્ટર હતા અને અધિક્ષકનો ચાર્જ હતો, એમણે અંદર પોતાના ઓર્ડરમાં લખ્યું છે કે જે લોકો આ મોલાસીસ માફિયાઓની ફાઇલને અથવા એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે અથવા નોટિસ કરે છે એવા લોકોની 500 કિલોમીટર દૂર બદલી કરી દેવામાં આવે છે અને બસ એ જ વાત આ પ્રકારમાં પડવાની અને એ માણસની 29 તારીખે લાયસન્સોને સસ્પેન્ડ કરે છે અને 1 તારીખે એની બદલી છેક ગણદેવીમાં જઈને કરી દેવામાં આવે છે। આમ 500 કિલોમીટર દૂર અધિકારીને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ વાત નક્કી કરે છે કે નશાબંધી ખાતામાં એના ડાયરેક્ટર છે ગુજરાતના અને ડેપ્યુટી ડાયરેક્ટર ભેગા મળી અને કેટલું મોટું કૌભાંડ કરી રહ્યા છે। વસ્તાની નામની જે એજન્સી છે અને એના દ્વારા મિથેનોલ વગેરેની પ્રોડક્ટમાં ગંભીર પ્રકારની ગેરરીતિઓનું 500 કરોડનું બીજું અલગ કૌભાંડ, એની પણ આજે મેં ECS હોમને અરજી કરી છે ને બાકીના અધિકારીઓને પદાધિકારીઓને અરજી કરવાનો છું। આ પ્રકારે નશાબંધી ખાતામાં લોલમ લોલ ચાલી રહ્યું છે અને કાર્યવાહી કરે છે એવા અધિકારીઓને સિરપાવ આપવાના બદલે એવા લોકોને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને ફેમિલી ડિસ્ટર્બ કરીને 500 કિલોમીટર દૂર ફેંકી દેવામાં આવે છે। એના માટે ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર અને નશાબંધી ખાતું જવાબદાર છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।